i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સીડીપીઓ ઘટક 1 શ્રી નીલુબેનના અધ્યક્ષસ્થાને તેડાગર બહેનોની બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઝાલોદ ઘટક 1ના સીડીપીઓ શ્રીઓ દ્વારા સમયસર આંગણવાડી કેન્દ્ર ખોલવા, કેન્દ્રની અંદર બહારની સાફ સફાઈ કરવી, સ્ટોકની જાળવણી કરવી તેમજ બાળકોને સ્વચ્છ કરી લાવવા અથવા બાળકો સ્વચ્છ ન આવ્યું હોય તો બાળકોને સ્વચ્છ કરવા, વાળોળી આપવા, બાળકોને નાસ્તો આપતા પહેલા ફરજિયાત હાથ ધોવડાવવા, બાળકોને આંગણવાડીમાં આપવામાં આવેલ ડીશમાં નાસ્તો આપવો તેમજ ગ્લાસમાં દૂધ આપવા સહિત આંગણવાડીના લાભાર્થી બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતા નાસ્તા અને ભોજન ગુણવત્તાયુક્ત બનાવવા તેમજ લાભાર્થી દીઠ સામગ્રી અને પ્રમાણસર કેટલું લેવું તેમજ કેવું બનાવવું તેની સમજ આપવામાં આવી હતી। વધુમાં સીડીપી શ્રીઓ દ્વારા સુપોષિત દાહોદ અંતર્ગત પોર્ટલમાં સમયસર બાળકોને નાસ્તા આપવા અને ફોટાની એન્ટ્રી કેવી રીતે કરવી એની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ સાથે જમશે દાહોદ, રમશે દાહોદ, ભણશે દાહોદ અંતર્ગત બાળકોને થીમ મુજબ મૂકવામાં આવતા વિડીયો અને કેલેન્ડર વિશેની સમજ આપવામાં આવી। આ સાથે જો આંગણવાડી બહેન રજા પર હોય અથવા તાલીમમાં ગયા હોય તે દરમિયાન બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કઈ રીતે કરાવી એ પણ તેડાગર બહેનોને સમજાવવામાં આવ્યું હતું। આંગણવાડી કેન્દ્ર સમયસર અને નિયમો અનુસાર ચલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં ઝાલોદ ઘટક 1ના તમામ તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।